માણી લઈએ દોસ્તો, આજને માણી લઈએ. આ સમુદ્ર કિનારો, પ્રકૃતિ અહીંયા વસેલા છે, અહીંયા ખૂબ સહેલાણીઓ આવે છે દરિયા કિનારે. માણો, આજને માણી લો. આજને તમે માણશો નહીં તો મજા નહીં આવે. આજને હમણાંની ક્ષણની હાલની પળને માણી લો. આજે ગંગેશ્વર મહાદેવનું મંદિર પણ બાજુમાં છે. આ ગંગેશ્વર બીચ તરીકે પણ ઓળખાય છે. ખૂબ બધી સહેલાણીઓ અહીંયા આવે છે, પ્રવાસીઓ આવે છે, અહીંયા ખૂબ મજા આવે છે. તમે પણ થોડોક સમય આમાં વ્યસ્ત હોય તો થોડોક સમય તમે એમાંથી કાઢીને જો તમે આ જોવા આવશો, કુદરતને જોવા આવશો તો ખૂબ મજા આવશે. સાથે રવિભાઈ છે, એમના પત્ની છે મારી સાથે, બહુ મજા આવી ગઈ. તો મિત્રો તમે પણ આવી જગ્યાએ આવો. અમે આજે નાગવા બીચ પણ જોયો છે, ગંગેશ્વર આવે છે, હજુ પણ આગળ જવાના છીએ. એની બહુ ફેમસ છે, એની જગ્યાઓ ફેમસ છે. કારણ કે આજને માણીશું તો કાલને માણીશું, કાલને યાદ કરીશું. કાલ તો હજુ સપનામાં છે પણ આજને માણવી પડશે. જો આજને આપણે માણીશું નહીં તો મજા નહીં આવે. એટલે મિત્રો બધાને હું એક વાત કહું છું કે તમે ઈશ્વરને પામવા માટે સમુદ્ર કિનારે જાઓ, પ્રકૃતિમાં જાઓ. તમે કોઈ પણ જગ્યાએ જ્યાં ઈશ્વરે સર્જન કરેલું છે, ઈશ્વરે તો બધું ઈશ્વર જ સર્જન કરતા છે, તો ત્યાં તમે જશો તો તમને ખૂબ મજા આવશે. અને એ મજા એટલી બધી હોય છે કે તમે અહીંયા એકાદ બે દિવસ રોકાયા હોય તો આખા વર્ષનો થાક ઉતરી જાય છે. કારણ કે આજને આપણે માણવાની છે, હાલને આપણે માણવાની છે, એ કાલની પળોને ભૂલી જવાની છે. આવતીકાલ શું થશે એની પણ આપણને ખબર નથી, તો આપણે આજને માણીશું. તો આજને માણવા માટે મિત્રો સૌ પધારો. કોઈને વેકેશન હોય, સમય હોય તો તમે કુદરતના ખોળે, પ્રકૃતિના ખોળે જાઓ અને ત્યાં તમને લાગશે કે ખરેખર તો ઈશ્વર અહીંયા છે. આવો સમુદ્ર ફરતી ઓટ આવતી હોય, કરવાની જે મજા છે, સામે સૂર્યપ્રકાશ હોય, સામે કેટલાય માણસો હોય, દરિયા કિનારે નાળિયેરી હોય, જુદા જુદા વૃક્ષો હોય અને વૃક્ષોની અંદર જે જાણવાની મજા આવે છે. સાથે મારા મિત્ર પ્રવીણભાઈ પણ આવ્યા છે, ખૂબ મજા આવે એમને ફરવાની. અમે 4 જ જણ ત્યાં ફરવા આવ્યા છીએ. કારણ કે મેં નક્કી કર્યું કે અમે બંને શિક્ષણ કરેલા છીએ કે ભાઈ આજને માણીશું તો મજા આવશે. અમે મિત્રો 2-3 દિવસના નીકળ્યા છીએ. આજે દરિયા કિનારે દીવ સુધી પહોંચ્યા છીએ. કાલે કદાચ અમે આગળ જઈશું અને હાલ જે અમારી ક્ષણો છે એને માણી રહ્યા છીએ. પ્રવીણભાઈ, કેવું લાગે છે તમને? સરસ. સોલારની સિસ્ટમે ખૂબ સરસ બનાવી છે અને ત્યાંથી કુદરતી રીતે વીજળી ઉત્પન્ન થાય છે અને એ વીજળીની અંદરથી આજુબાજુના જે કુદરતી વેઠવાની શક્તિ બચે છે અને આજુબાજુના લોકોને વીજળી મળે છે, રાજ્યના લોકોને વીજળી મળે છે. એટલે આ જે મજા છે, આજની મજા આજે માણીશું તો ખૂબ મજા આવશે. કારણ કે મેં વાત કરી કે અમારી સાથે મિત્ર પ્રવીણભાઈ અને એમના પત્ની છે, અમે ખૂબ મજા કરી મિત્રો. કારણ કે આ જ કુદરત છે, આ જ ઈશ્વર છે. કારણ કે ઈશ્વર આટલો બધો દૂર નથી, ઈશ્વર તો નજીક છે, ઈશ્વર તો આપણી સમીપ છે, ઈશ્વર તો આપણી સાથે છે, એ તો સર્વત્ર છે. એ બધી જગ્યાએ કઈ જગ્યાએ ઈશ્વર નથી. કોઈ એને વિજ્ઞાન કહે, કોઈ ભગવાન કહે, કોઈ ગોડ કહે, કોઈ જુદી રીતે જોઈએ, પણ ખરેખર અહીંયા તો મને ઈશ્વર દેખાય છે. આ પ્રકૃતિમાં જ મને ઈશ્વર દેખાય છે. હા, અહીંયા એક મંદિર પણ છે, એક નવું મંદિર બની રહ્યું છે ગંગેશ્વર મહાદેવનું, અને અહીંયા મહાદેવની આરતી પણ શરૂ છે. આવી જગ્યાએ અહીંયા કામ પણ ચાલુ રહ્યું છે મંદિરનું, હજુ તો સમારકામ ચાલે છે અને ત્યાં જેસીબી ફરી રહ્યું છે મિત્રો. ખૂબ મજા. કારણ કે આ જે 2-4 દિવસનો, વર્ષનો 2-4 દિવસનો જે આનંદ છે, રિફ્રેશમેન્ટ છે, એ જો તમે આખું વર્ષ કામ કરશો તો થાકશો નહીં. કારણ કે 2-4 દાડાનું રિફ્રેશમેન્ટ એ તમને ફ્રેશ કરી દેશે અને આજને આપણે બહુ સરસ રીતે માણી શકીશું. તો મિત્રો તમે પણ આજને માણો, હાલને માણો, હાલની પળોને માણો. ખૂબ મજા આવશે મિત્રો.
દોસ્તો. જય હિન્દ, જય ભારત.